પોલીસે 60 તોફાનીઓની અટકાયત કરી છે। 20 લોકોના નામની પોલીસે ઓળખ કરી છે। 20 લોકોની ધરપકડ માટે પોલીસની કવાયત। સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ અથડામણ કરવામાં આવી તો પોસ્ટમાં લખાયેલા શબ્દોને લઈને તંગદિલી સર્જાઈ। ચાલુ નવરાત્રિમાં ટોળાએ પથ્થરમારો કર્યો હતો। વાહનો દુકાનોમાં તોડફોડ કરાઈ હતી। 2 થી 3 લોકોને ઘટનામાં ઈજા પહોંચી છે। હાલ ગામમાં શાંતિનો માહોલ છે। બહિયલ ગામમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો 20 લોકોની ધરપકડ માટે પોલીસની કવાયત। પોલીસ એલર્ટ થઈ છે। જે પ્રકારની સમગ્ર ઘટના સામે આવી હતી, સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ અથડામણની ઘટના બની હતી। 2 થી 3 લોકોને આ ઘટનામાં ઈજા પણ પહોંચી છે તો હાલ ગામમાં શાંતિનો માહોલ છે। અથડામણ બાદ પોલીસ એક્શનમાં આવી છે તો પોલીસે 60 જેટલા તોફાનીઓની અટકાયત કરી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે અથડામણની ઘટનામાં તોડફોડ કરવામાં આવી છે, હિંસા ફેલાવવામાં આવી છે। વાહનો અને દુકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ અથડામણ થઈ હતી, જે બાદ પોલીસ એલર્ટ। ગાંધીનગરના દહેગામ પાસે આવેલ બહિયલ ગામમાં બુધવારે મોડી રાત્રે પથ્થરમારાનો બનાવ બન્યો હતો અને કેટલીક દુકાનોની અંદર આગ લગાડવાનો પણ બનાવ બન્યો હતો। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, બહિયલ ગામના આ દ્રશ્યો છે કે જ્યાં જે દુકાનો છે તે દુકાનોની અંદર તોડફોડ કરવામાં આવી હતી, આગ પણ લગાડવામાં આવી હતી। ઉપરાંત કેટલીક ગાડીઓ છે તેના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા અને તેમાં પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। સમગ્ર બનાવને લઈને ગામમાં જે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। કેટલાક ગામના સ્થાનિક લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું બનાવ બન્યો હતો ગઈકાલે મોડી રાત્રે? મોડી રાત્રે એ લોકો બધા મુસલમાન છે ને, બધા અમારા અહીં આજુ પાછળ આવીને પથ્થરમારો કર્યો અને પછી અહીં બધી દુકાનો સળગાવી। શું કારણ શું હતું? કારણ એક પોસ્ટના લીધે હતું, કોઈ આઈ લવ મોહમ્મદ એમને ચાલે છે ને, જે એના લીધે કોઈ બીજાએ પોસ્ટ કરીએ છીએ, પણ ભોગવવાનું ગામમાં થયા। વાત કરીએ તો ગામમાં કયા પ્રકારનો હાલ માહોલ જોવા મળી રહ્યો છે? કેટલી દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે, આગ લગાડવામાં આવી છે? 6-7 દુકાનોમાં આગ લગાડવામાં આવી છે। એમાંથી અમારા ઘરની પણ એક દુકાનના આગ લગાડવામાં આવી છે। 15 લાખ જેવો માલનો બધું નુકસાન થયું છે। અમે સરકાર પાસે એટલું જ માગે કે અમને વળતર આપો। કેટલા લોકોનું ટોળું હતું? કયા પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો? 700 થી 800 લોકોનું ટોળું હતું। એ લોકો બહુ જ ગાળો બોલતા હતા। અમારી મા બેન બધા અહીં ઊભા હતા તો બી એ લોકો ગાળો બોલતા હતા। પથ્થર પણ એ લોકોએ માર્યા હતા। અમારું ઘર અહીં પાછળ જ છે, એ લોકોએ પાછળથી પથ્થર મારો કર્યો હતો। ટોરું એમ બોલતું હતું, આઈ લવ મોહમ્મદ, આઈ લવ મોહમ્મદ એવું બોલતું હતું ટોરું। અચ્છા, ખાસ કરીને વાત કરીએ તો કોઈને ઈજા પહોંચી છે કરી? કેટલા લોકોને ઈજા પહોંચી? હા, ગામમાં અમારા 5-6 છોકરાના માથામાં, પગમાં એ લોકોને ઈજા પહોંચી છે। શું માંગ છે હવે આપની? કયા પ્રકારની પોલીસ કાર્યવાહી? અમે પોલીસને એક જ માંગ આપીએ કે અમને ન્યાય અપાવડાવો। તો ખાસ કરીને જે બનાવ બન્યો છે જોઈ શકો છો આપ, જે દુકાનોની અંદર તોડફોડ કરવામાં આવી છે। આ વાત કરીએ તો કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ હવે ન બને આગામી સમયમાં, તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા ખાસ કરીને જે રાયોટિંગ ઉપરાંતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવાની પણ તજવીજ શરૂ કરી દેવામાં આવી છે। અત્યાર સુધીમાં લગભગ 60 લોકોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને જે વિડીયો તેમજ CCTV ફૂટેજના આધારે પણ અન્ય લોકોની ઓળખ કરવાની કામગીરી છે તે હાલ પોલીસ કરી રહી છે। અલગ અલગ ટીમો બનાવવામાં આવી રહી છે અને રેન્જ આઈજી, SP સહિતના અધિકારીઓના સુપરવિઝન હેઠળ હાલમાં ગામમાં બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, દહેગામ। કોઈ ભી હિન્દુ તહેવાર હોય છે ત્યારે આ વિધર્મીઓ દરેક તહેવારની અંદર હોડદંગ મચાતા હોય છે। તો મારી સરકારશ્રીથી વિનંતી છે કે આ વિધર્મીઓને એવી સજા મળવી જોઈએ કે જિંદગીની અંદર બીજી વાર કોઈ પુનરાવર્ત ન કરી શકે। જે આખી તમે પદ્ધતિ જુઓ તો તમને ખબર પડે કે સર્વત્ર ક્યાંક ને ક્યાંક ગુજરાતનું વાતાવરણ દોડવાનો પ્રયત્ન સુઆયોજિત રીતે કરવામાં આવી રહ્યો છે। આ ખોટું છે, આ ચલાવી ન લેવું જોઈએ, દરેકે જાગવું પડશે। કારણ કે જે પ્રમાણેની પ્રવૃત્તિ થઈ રહી છે તે પ્રવૃત્તિ ક્યાંક ને ક્યાંક રાજ્યની
અંદર કોમી અશાંતિ ફેલાય, વાતાવરણ બગડે તેનું પૂર્વ નિયોજિત પ્રમાણે થતું કૃત્ય છે. તો રાજકોટના નીલ સિટી ક્લબમાં અંગ્રેજી અને બોલિવૂડના ગીતોના ઠુમકા લાગ્યા. બોલિવૂડના ગીતો પર માતાજીની આરાધનાના તહેવારમાં ઠુમકા લાગ્યા. ગત વર્ષે પણ આ આયોજક નવરાત્રી દરમિયાન દારૂના ગીત વગાડતા વિવાદ સર્જાયો હતો. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાણેજ સમર્થ મહેતા દ્વારા કરવામાં આવે છે આયોજન. તો વેરાવળના ગ્રામ્યમાં વરસાદી ઝાપટા. ભારે ગરમીના ઉકળાટ બાદ વરસાદી ઝાપટા. પંડવા, નાવદરા, કોડીદરા, ઇન્દ્રોઈ સહિતના ગામોમાં વરસાદી માહોલ છે. વરસાદી ઝાપટાથી ગરમીમાં રાહત. ખેડૂતોને હજુ વધુ વરસાદની આશા. વરસાદ નહીં વરસે તો ખેડૂતોના પાકને પિયત આપવું પડશે. ડાંગ જિલ્લામાં 2 દિવસના વરસાદ બાદ આજે વિરામ લીધો. વરસાદ બંધ પડતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. ગીરાધોધ પોતાના અસલી મિજાજમાં જોવા મળ્યા છે. રસ્તે આવતા અનેક નાના મોટા ઝરણા સક્રિય થયા છે. સાપુતારામાં વાતાવરણ ખુશનુમા બન્યું છે, જે પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. વરસાદ બાદ ખીલી ઉઠ્યો છે ગીરાધોધનો નજારો. ડાંગમાં અનેક ઝરણા છે તે સક્રિય થયા છે. તો ખૂબ જ સુંદર નજારો. ડાંગમાં 2 દિવસ બાદ વરસાદનો વિરામ. તો વરસાદ બાદ ગીરાધોધ જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અહીં આવતા હોય છે. ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 342.92 ફૂટ. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 345 ફૂટ. ભયજનક સપાટી 345 ફૂટ. ઉકાઈ ડેમ 94% જેટલો ભરાયો છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક 12,02,458 ક્યુસેક છે. પાણીની જાવક 12,02,458 ક્યુસેક. ઉકાઈ ડેમના 9 દરવાજા 6 ફૂટ ખોલાયા. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે. તાપી નદીના કાંઠે આવેલ 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બનાસકાંઠાનું બાલુત્રી ગામ હજુ પણ પાણીમાં ગરકાવ છે. છેલ્લા 21 દિવસથી આ ગામમાં પાણી ઓસર્યું નથી. શાળા, અનેક મકાનો, ખેતરોમાં પણ હજુ પાણી નથી ઓસર્યા. જનજીવન પર તેની માઠી અસર જોવા મળી રહી છે. બાળકોના શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે, જેથી ગ્રામજનો થરાદ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે વાવ, સુઈગામ, થરાદ પંથકમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું. વીસ દિવસ થયા છતાં હજી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી. અમારે 18 તારીખે પણ અમે આવીને આવેદનપત્ર આપ્યું હતું અને એસડીએમ સાહેબ પણ આવ્યા હતા ને 48 કલાકનો અમને ટાઈમ આવ્યો હતો, પણ હજી કોઈ નિકાલ થયો નથી. અમારી શાળા બંધ છે, અમારા દવાખાના બંધ છે, હેડવાનો કોઈ માર્ગ નથી. રોગચાળો ફાટી નીકળ્યો છે, એટલે અમે ખૂબ તકલીફમાં છો. હવે અમે કોઈ કે ભૂખ હડતાળ ઉપર બેસવા આવ્યા હતા. કોઈ આરો નથી, પશુનો આરો નથી, મોણોનો આરો નથી, તો મોણોને ખાવા પીવાનું નથી. અમુક જગ્યાએ તો સાહેબ મરે છે તો ઢોરાને શું ના કે કાંઈ બળી ગયું, બધું પાણી પડ્યું છે, ચોથી લાવીને મોણો કરીએ. પાલનપુરના કાણોદર નજીકની શ્રીમૂલ ડેરીના ઘીના સેમ્પલ ફેલ થયા છે. અલગ અલગ 3 સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવતા 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફૂડ વિભાગે ગયા વર્ષે સેમ્પલ લીધા હતા. સેમ્પલ ચકાસણીમાં ફેલ થતા અધિક કલેક્ટરે ફટકાર્યો છે દંડ. અલગ અલગ 3 સેમ્પલોનો 10-10 લાખ મળીને 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો સુરત શહેરમાં રોગચાળો બેફામ વધ્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. ડેન્ગ્યુના કારણે વધુ 2 વ્યક્તિઓના મોત. ગોડાદરાની મહિલા પુષ્પા પાંડે મોતને ભેટી છે. મહિલા ડેન્ગ્યુના કારણે બીમાર હતી. વેદ રોડના પવન ભારતીનું પણ ડેન્ગ્યુમાં મોત નીપજ્યું છે. તો મહિલા પુષ્પા પાંડે છેલ્લા 10 દિવસથી તાવમાં સપડાઈ હતી. રિપોર્ટ ડેન્ગ્યુનો આવતા સારવાર ચાલી રહી હતી, જે દરમિયાન સ્મીમેર હોસ્પિટલના બિછાને મોતને ભેટી. ઉપરાંત 14 વર્ષીય પવન પાંડે છેલ્લા 2 દિવસથી તાવમાં સપડાયો હતો, જેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં એકાએક બેભાન થયા બાદ ઢળી પડતા મોતને ભેટ્યો, જ્યાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના પર્વત પાટિયા વિસ્તારની ઘટના. 7 વર્ષના બાળક પર પાલતુ શ્વાનનો હુમલો. જર્મન શેફર્ડ શ્વાન દ્વારા બાળક પર હુમલો કરવામાં આવ્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે.
બાળકને ગંભીર રીતે ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પરિવાર દ્વારા પૂણા પોલીસ સ્ટેશન, પાલિકા કમિશનર અને પાલિકાના આરોગ્ય અધિકારીને અરજી કરી. પરિવાર દ્વારા પૂણા પોલીસ સ્ટેશન પહોંચીને કાર્યવાહી કરવાની માંગ પણ કરાઈ છે. તો બાળકને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખજો. સુરતની આ ઘટના, 7 વર્ષના બાળક પર પાલતુ શ્વાનનો હુમલો. કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, શું છે વધુ માહિતી સમગ્ર મામલે? સુરતના પર્વત પાટિયા વિસ્તારની ઘટના છે, જ્યાં 7 વર્ષના બાળક ઉપર એક શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ખાસ કરીને જર્મન શેફર્ડ નામના શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પરિવારે આ મામલે પુણા પોલીસ સ્ટેશનમાં મનપા કમિશનર સહિત અધિકારીઓને અરજી કરી છે. કહી શકાય કે પડોશમાં રહેતા વ્યક્તિ સાથે અંગત અદાવતમાં પડોશી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જોકે અત્યારે હુમલો કરનાર શ્વાનના માલિક અને જે બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો તે પરિવાર વચ્ચે સમાધાન થઈ જવામાં આવ્યું છે. આ મામલે લેખિતમાં સમાધાન પોલીસ સ્ટેશનમાં થઈ જતા હવે આ મામલે કોઈ પણ ફરિયાદ આપવામાં આવી નથી. પણ જે પ્રકારની ઘટના છે તેને લઈને સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે. જી બિલકુલ, આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ. તો વલસાડમાં શ્વાને દીપડાને ઊભી પૂંછડીએ ભગાડ્યો. જિલ્લાના ઉમરગામના કલગામ વિસ્તારમાં વધુ એક વખત દીપડાની હાજરી નોંધાઈ. આ વખતે દીપડો સીધો રહેણાંક વિસ્તારમાં પ્રવેશી ગયો. નજીકની એક કંપની પાસે આવેલા ઝૂંપડામાં ઘૂસીને શ્વાન પર હુમલો કર્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં દેખાય છે કે દીપડાના હુમલાનો શ્વાને પ્રતિકાર કર્યો અને અંતે દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો. આજુબાજુના લોકો આ ઘટનાને લઈને ભારે ચિંતામાં છે. ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે. વન અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. તો શ્વાને દીપડાને ઊભી પૂંછડીએ ભગાડ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ધોરાજીમાં આંખલાઓનો આતંક. સોની બજારમાં 2 આંખલા વચ્ચે યુદ્ધ. સોની બજારમાં 2 આંખલાઓ વચ્ચે યુદ્ધ થતા રિક્ષા ચાલકનો આબાદ બચાવ. વેપારીઓએ દુકાનો બંધ કરી લીધી. સોની બજારમાં 2 આંખલા વચ્ચે 1 કલાક સુધી લડાઈ થતા વાહન ચાલકોમાં અફરાતફરી મચી હતી. ધોરાજીમાં અનેકવાર રખડતા આંખલાઓ વચ્ચે યુદ્ધ થાય છે, છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં નારાજગી પણ પ્રવર્તી છે. તો રાજ્ય સરકારે 17 નવા તાલુકાઓની જાહેરાત કરી છે, જેમાં સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી નવા અરેઠ તાલુકો અલગ કરવામાં આવ્યો છે. અરેઠને તાલુકો જાહેર કરાતા લોકોમાં ખુશી વ્યાપી છે. ગ્રામજનોએ સરકારના આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો છે. આ જે નિર્ણય અરેઠ તાલુકાને જે ડિક્લેર કરવામાં આવ્યો છે, આ નિર્ણય ગુજરાત સરકારનો વધાવવાને પાત્ર નિર્ણય છે. અને જે નાના ખેત મજૂરોને કે ખેડૂત લોકોને જે ફેરાવો માંડવી સુધીનો થતો હતો એ હવે મટીને સીધું અરેઠ સુધી જ સીમિત થઈ જશે, જેમાં એમનો સમય, ખેતી કામનો સમય પણ બચી જશે. અને ગામને માટે આ એક સમાચાર, આનંદના સમાચાર છે. અમે ગૌરવ અને લાગણીની અનુભવીએ છીએ કે સરકારે આ સરસ એક કામ કર્યું છે, જે બદલ હું સરકારને અભિનંદન પાઠવું છું. માંડવી તાલુકાની અંદર ઘણો બધા ગામો હતા, 150 જેટલા ગામો હતા અને અડધા ગામો હવે વેચાઈ જશે અને અરેઠ તાલુકાના અંડરમાં આવશે તો લોકોને જે 15-20 કિલોમીટરનો ફેરાવો થતો હતો અને એક કામ માટે 2-3 દિવસનો સમય લાગી જતો હતો સરકારી કામો માટે, તો એ હવે સમય પણ બસ. કેટલા ગામડા આવરી લીધા છે. લગભગ હું માનું છું ત્યાં સુધી લગભગ 50,000 લોકોને ફાયદો થાય એવું છે. એટલે તાલુકાના લીધે આજુબાજુના ગામડાઓ ડેવલપ થઈ શકે છે. બધા ખેડૂત ભાઈઓને આજુબાજુના ગામડાઓને બધાને સારામાં સારું મુખ્યમંત્રીએ તાલુકા બનાવ્યું હોય એટલે સારામાં સારું કામ કર્યું છે અમારા માટે. ને માંડવી જે સુધી જવા માટે એટલું દૂર જવું પડતું હતું, આખો દિવસ ચાલ્યો જતો હતો. હવે 2 કલાકના અંદર કામ પતી જશે અમારે અરેઠમાં. ગુજરાત સરકાર દ્વારા અરેઠ તાલુકો બનાવવામાં આવ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને લોકોને ઘણો બધો ફાયદો થશે, કેમ કે 2 દિવસમાં માંડવી આવવા જવાનો ધક્કો થતો હતો, એ બદલામાં એ 2-3 કલાકમાં અમારા અરેઠ ગામમાં કામ થઈ જશે અને લોકોને રાહત થશે. વાવ થરાદના રાહ ગામને તાલુકાનો દરજ્જો મળ્યો છે. રાજ્ય સરકારના નિર્ણય બાદ સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છે.
ઉલ્લેખનીય છે કે રાહત તાલુકાની રચનાને લઈને લોકોએ ફટાકડા ફોડીને મીઠાઈ વહેંચી અને સરકારના નિર્ણયને ઉલ્લાસભેર આવકાર્યો છે. તો આસપાસના ગામડાઓના લોકો હવે માત્ર 10 થી 15 કિલોમીટરના અંતરે જ તમામ જરૂરી સરકારી સેવાઓ મળતી થશે. સ્થાનિકોએ રાજ્ય સરકાર અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો આભાર પણ માન્યો છે. નવા 3 તાલુકા જાહેર કરવામાં આવ્યા. એમાં પ્રથમ અમારો રાહ તાલુકો બનાવવામાં આવ્યો, વાવ તાલુકામાંથી ધરણીધર તાલુકો બનાવવામાં આવ્યો અને દિયોદર તાલુકામાંથી ઓગળ તાલુકો બનાવવામાં આવ્યો. ખરેખર આ એક લોકસેવક એવા શંકરભાઈ ચૌધરી સાહેબ જ આવું આ કરી શકે. લાખ લાખ અભિનંદન શંકરભાઈને, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને. વર્ષો પછીથી જ્યારે કોઈ વ્યક્તિને ખોળો ભરાય એટલે કે નવદંપતીને બાળક અવતરે અને ખુશી થાય, એટલી ખુશી આ વિસ્તારની જનતાને થઈ છે. ખૂબ ખૂબ આભાર ભારતીય જનતા પાર્ટીનો અને અમારા યુવાન અને લોકપ્રિય લોકસેવા એવા શંકરભાઈ ચૌધરી સાહેબનો કે જેમણે રાહને તાલુકો બનાવ્યો. એટલે આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે. પ્રજાને જે અહીંથી પાવડાસણ જેને 35 કિલોમીટર પડે, ખેરવાડા બેવટા જેને થરાદ 40 કિલોમીટર પડે, એ લોકોને 10 થી 15 કિલોમીટરના અંતરે રાહની અંદર તમામ પ્રકારની સરકારી સુવિધાઓનો લાભ મળશે. જે વર્ષોથી એની જરૂર હતી એ આજે નોટિફિકેશન થયું છે. એ બદલ શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર. અમારે થરાદ અહીંથી 30-40 કિલોમીટર દૂર પડતું હતું, એ હવે ઘર આંગણે અમને બધી સરકારી સુવિધાઓ મળશે. એ બદલ લોકોને દૂર નહીં જવું પડે, થરાદ સુધી લોકો નહીં થવું પડે. રાહત તાલુકો થયો એ બદલ ગુજરાત સરકારનું અને અમારા માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાના સરકારના નિર્ણયથી સમગ્ર ધાનેરામાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. હિતરક્ષક સમિતિના નેતૃત્વ હેઠળ ધાનેરાવાસીઓએ આ માટે લાંબો સંઘર્ષ અને આંદોલન ચલાવ્યું હતું, જેને સરકારે આખરે માન્યતા આપી. આ નિર્ણય બાદ ધાનેરા શહેરમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ એકજૂટ થઈ ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને ઉત્સવ મનાવ્યો. ધારાસભ્ય માવજી દેસાઈ પણ ઉજવણીમાં હાજર રહ્યા. આપ જોઈ રહ્યા છો કે ફટાકડા ફોડીને ખૂબ ખુશીનો માહોલ બન્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આજના તબક્કે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. ધાનેરાને બનાસકાંઠાની અંદર જ સમાવવાનો જે નિર્ણય કર્યો છે એ બદલ હું હૃદયપૂર્વક સમગ્ર મંત્રીમંડળ, ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી અને તમામ હોદ્દેદારો, કલેક્ટરશ્રી, પ્રાંતશ્રી અને સૌનો આભાર માનું છું. મુખ્યમંત્રીએ ધાનેરા તાલુકાને જે માગણી હતી એ માગણીને સંતોષી અને થરાદ વાવમાંથી ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જે માગણીને જોડી છે એ બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રજાનું હિત ક્યાં છે એમાં એની પ્રજાને કોઠાસૂઝ બતાવી છે એ બદલ એની ધાનેરા તાલુકાની પ્રજાનો પણ ખૂબ આભાર માનું છું. અને સરકારશ્રીએ પણ જે કંઈ આપણી વાતને ધ્યાનમાં લઈ અને આપણને જે કંઈ આપ્યું છે એ બદલ ખૂબ પણ સરકારનો હું આભાર માનું છું. બનાસકાંઠાના અંદર ધાનેરાનો સમાવેશ કર્યો એ બદલ અમે મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ આજના તબક્કે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જે બનાસકાંઠાની અંદર ધાનેરા તાલુકાને જે રાખ્યો છે તે લોકોની માગણીને સ્વીકારે અને જે નિર્ણય લીધો છે તો ભારતીય જનતા પાર્ટી એમનો પણ આભાર વ્યક્ત કરે છે. સાથે સાથે સંગઠન દ્વારા પણ પ્રદેશ અંદર અને સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને એ રજૂઆત માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને પણ કરવામાં આવી હતી. એમને પણ એના અંદર સાથ સહકાર આપે અને જે બનાસકાંઠાની અંદર ધાનેરા તાલુકો રાખવાનો હતો એના અંદર પોતે પણ પૂરતો પ્રયત્ન કર્યો છે. તે બદલ માનનીય અધ્યક્ષ શ્રી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 33 જિલ્લામાંથી નવા 11 તાલુકાઓની નિયુક્તિ કરાઈ છે. નવા તાલુકા બનતા ધારાસભ્યો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે બાયડ વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ પ્રતિક્રિયા આપી છે. અરવલ્લી જિલ્લાના સાઠંબા અને શામળાજી તાલુકાની રચનાને લઈને ખુશી વ્યક્ત કરી છે, જ્યારે ફાગવેલને તાલુકા બનાવવાના નિર્ણયને પણ વધાવ્યું છે.